હવે સમાચારો વિસ્તારથી। કોઈ તત્વોએ 10 શ્વાનને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારતા ચકચાર। લત્તાવાસીઓએ પોલીસને ફોન કરી રૂબરૂ બોલાવતા પોલીસે શરૂ કરી તપાસ। એક ટુકડો રોટલી ખાઈને મારું તમારું અને લતાનું આખી રાત ધ્યાન રાખતા 10 શ્વાનોને જેતપુરમાં ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના મહોલ્લાવાસીઓએ પોલીસ દફતરે પહોંચાડતા પોલીસે ઘાતકી તત્વોની શોધખોળ આદરી છે। જીવદયા પ્રેમીઓની અરેરાટી વચ્ચે બનેલી ઘટનાની વિગતો જોઈએ તો જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારના વાલ્મીકીવાસ વિસ્તારમાં ગઈ સોમવારની રાત્રિના કોઈ હરામખોર તત્વોએ 10 શ્વાનોને ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના બનતા વિસ્તારના માજી સુધરાઈ સભ્ય ચમનભાઈ વાઘેલા સહિતના લતાવાસીઓએ રાત્રિના જ અરેરાટી વ્યક્ત કરી સ્થાનિક પોલીસને ટેલિફોનિક જાણ કરી રૂબરૂ બોલાવતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો। આ તકે પોલીસે પશુ ચિકિત્સકો મદદથી 10 શ્વાનોના મોતનું કારણ શોધવા કવાયત આદરી છે। વાલ્મીકીવાસના આગેવાન ચમનભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે જીવ માત્રનું શંકાસ્પદ મોત પ્રજા અને પોલીસ વચ્ચે આવે ત્યારે ઘટનાની યોગ્ય તપાસ થવી જોઈએ। ત્યારે સમય જ બતાવશે કે જેતપુરમાં 10 શ્વાનોને નિર્દય રીતે મોતને ઘાટ ઉતારનાર ઘાતકી શખ્સો સુધી પોલીસ પહોંચશે કે નહીં। આજ રોજ તારીખ 19/11/2016 રોજ મારા ઘરે મહેમાન સાથે બેઠેલો ત્યારે અમારા વાલ્મીકી વિસ્તારના માણસો આવ્યા મારી પાસે અને મને વાત કરી કે અચાનકથી 8-10 કૂતરાને કોઈ ઝેરી પદાર્થ ખવડાવી અને મારી નાખ્યા છે। એટલે હું તાત્કાલિક અહીં આવ્યો, મેં તપાસ કરી અને તપાસ કરતા પોલીસને કન્ફર્મ કર્યું સિટી પોલીસ સ્ટેશનમાં। તો સિટી પોલીસ સ્ટેશનના પીઓએ કીધું કે તમે લેખિતમાં અમને આપો એટલે અમે કાર્યવાહી કરીશું। એટલે અમે સિટી પોલીસ સ્ટેશનમાં જઈ ત્યાંના પીએસઓ શ્રીએ વાત કરી લેખિત આવેદન આપ્યું આ બાબતે કે ભાઈ આ જે 8-10 કૂતરાઓ એક ધારા જે મરણ પામ્યા છે, બરોબર છે, આમાં કોઈ ઝેરી પદાર્થ ખવડાવી અને મારી નાખ્યા એવી અમને 100% શંકા છે। તો આની યોગ્ય તપાસ કરો। આજે આ કૂતરાઓ છે એ એક જીવ છે, તો આજે આ જે કૂતરાઓ અચાનક જે મર્યા એનું વાલ્મીકી સમાજ એક ઊંડો દુઃખનો એક લાગણી અમે અનુભવી છે, એક આઘાત અમે અનુભવી છે। આજે આ કૂતરા છે ખાલી નાના નાના બાળકોને પણ આવો કોઈ બિસ્કિટ દઈને જાય તો એની દશા પણ આવી થાય, તો એની દશા આવી ન થાય એની માટે યોગ્ય કાર્યવાહી કરવા પોલીસ અધિકારીશ્રીને અમે એકાએક રજૂઆત કરી હતી। હરેશ ભાલિયાનો રિપોર્ટ, જેતપુર।